યોગથી મને નવી તંદુરસ્તી મળી છે, એટલે મારે બધા જ ભાઈ બહેનોને મારો પોતાનો જ અનુભવ કહેવો છે. મને 2 વર્ષથી પેશાબમાં સતત પ્રોટીન જતું, એના કારણે સ્ટીરોઇડની દવા રેગ્યુલર ચાલુ જ રાખવી પડતી હતી. સાથે સાથે બ્લડ પ્રેશર અનિયમિત થઈ જાય, માથું દુખે, છાતીમાં દબાણ થાય, હાથ ચડે, શ્વાસ લેવામાં શક્તિ લગાવવી પડે, ગભરામણ થાય. સતત દવા ખાવાથી ચામડીના રોગો શરૂ થઈ ગયા. ચામડી સાવ સૂકી થઈ ગઈ, સાઠા પડી ગયા, ખંજવાળ આવે, સતત કબજિયાત રહે, સ્નાયુ અને સાંધા દુખે અને વજન પણ ખૂબ જ વધી ગયું. આંખમાં નંબર વધી ગયા, મોતિયાની અસર થઈ ગઈ, શરીરમાં હાવ રોગમાં ભેળાઈ ગયું. અમે ઘણા ડોક્ટરોની દવા લીધી, છેવટે નડિયાદની દવા લીધી. 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, તેમ છતાં રોગ વધતો જ ગયો. પછી અમારા સંબંધી છે માધુભાઈ, એના કહેવાથી અમે આચાર્ય શ્રી મહેશ શાહજીની યોગ શિબિરમાં ગયા, તો 6 દિવસમાં મને ઘણો ફેર પડી ગયો. પછી અમે યોગ પોઈન્ટમાં પૂરી સારવાર લેવા માટે જોડાઈ ગયા, તો 2 માસમાં મારા બધા જ રિપોર્ટ નોર્મલ થઈ ગયા. પેશાબમાં પ્રોટીન પણ બંધ થઈ ગયું, વજન પણ 14 કિલો ઘટી ગયું. હવે શરીરમાં એટલી સ્ફૂર્તિ લાગે છે કે શરીર નવું હોય, કોઈ રોગ જ નહીં. મારા માટે તો યોગ એ જીવનનો ખરો માર્ગ અનુભવથી સાબિત થયો છે. તો પેશાબના, કિડનીના કે કોઈ પણ રોગ હોય કે ન હોય, જો દવાથી છુટકારો કરવો હોય તો યોગથી જ થાય છે. આ મારો અનુભવ છે. ઓમ આનંદાય. મારું નામ તુલસીભાઈ માંગુકિયા છે. આમ તો મને 5 વર્ષથી શરીરના બધા સાંધા દુખતા હતા. હાથ, પગ, ઘૂંટણથી માંડીને શરીરના એકે એક સાંધા દુખે. ડોક્ટરોને બતાવીએ એટલે એમ કે વાનો દુખાવો છે. પછી દુખાવાની દવા આપે તો જ્યાં સુધી પાવર હોય ત્યાં સુધી રાહત રહે, પછી દુખાવો હોય એના કરતા વધી જાય. 5 વર્ષ પછી ડોક્ટરોએ કીધું કે આની કોઈ દવા આવતી નથી. પછી આચાર્ય શ્રીની યોગ શિબિર તાલુકા કોલેજમાં હતી, એમાં ગયો તો 6 દિવસમાં ઘણી બધી રાહત થઈ ગઈ. એટલે પછી અમે સંસ્થાના કેન્દ્ર યોગા પોઈન્ટમાં જોડાઈ ગયા. ઘરમાં 2-3 જણાને ઘણા રોગ હતા, બધા જ યોગમાં જોડાઈ ગયા. તો 1.5 માસમાં મારા બધા દુખાવા સારા થઈ ગયા. શરીરમાં જાણે નવું થઈ ગયું, નવું જીવન મળી ગયું એવું લાગે છે. શરીરમાં હળવાશ લાગે, કોઈ દવા પણ ખાવાની જરૂર પડતી નથી. ઘરના બધા જ સભ્યો યોગ કરે છે અને તંદુરસ્ત છે. બસ માટે મારે કહેવું છે કે સાંધાના દુખાવાની કોઈ દવા નથી કે કાયમી સારું થાય. યોગ એના માટે રામબાણ ઈલાજ છે. હું યોગા પોઈન્ટનો આભાર માનું છું. આચાર્ય શ્રી અને સંસ્થાની પ્રવૃત્તિઓ અને સંસ્થાના દરેક સભ્યોનો આભાર માનું છું. ઓમ આનંદમ. મારું નામ નૈનાબેન બી ગુજરાતી છે. મને 1.5 મહિનાથી ખંભો અને હાથ ખૂબ જ દુખતો હતો. અમે હાડકા તથા સ્નાયુના ડોક્ટરોની દવા લીધી, પણ કાંઈ ફરક નહોતો. દુખાવો વધતો જતો હતો. કામ ન થઈ શકે, કામ કરવાથી દુખાવો વધે. પછી અમારા સંબંધી છે વિલાસબેન ડાખરા, એણે અમને યોગા પોઈન્ટમાં સારવાર લેવાની સલાહ આપી, એટલે હું યોગા પોઈન્ટમાં જોડાઈ ગઈ. 15 દિવસમાં મને સાવ સારું થઈ ગયું. હવે દુખાવા માટે કોઈ દવા ખાવી પડતી નથી અને બધા જ કામ થઈ શકે છે. સાથે સાથે મારું વજન પણ વધારે હતું, 72 કિલો હતું અને અપચો અને ગેસની તકલીફ હતી અને વાળ પણ ખૂબ ખરતા. તો 1.5 મહિના યોગની નિયમિત સારવાર લેવાથી મારું વજન 10 કિલો ઘટી ગયું અને પાચનની તકલીફ પણ સારી થઈ ગઈ તથા વાળ ખરવાનું બંધ થઈ ગયું. શરીર હળવું થઈ ગયું. પહેલા થોડું કામ કરવાથી થાક લાગતો, હવે તો શરીરમાં સ્ફૂર્તિ રહે છે. યોગથી મારા રોગ તો સારા થઈ ગયા, સાથે સાથે નવી તંદુરસ્તી મળી
અને જીવન જીવવાનો ખરો માર્ગ મળ્યો. બધાને માટે એટલું જ કહેવું છે કે યોગ બધાએ કરવો જોઈએ. યોગ કરશું તો મન પણ શાંત રહેશે, શરીર પણ તંદુરસ્ત રહેશે. બસ એટલું જ. ઓમ આનંદ. મારું નામ વિલાસબેન મિલાહર છે. આમ તો મને 3 વર્ષથી સખત એસિડિટી અને માથાનો દુખાવો હતો. ગેસ થાય, કબજિયાત રહે, માસિકની તકલીફ પણ થઈ ગઈ. માસિક અનિયમિત થઈ જાય, માસિક સમયે પીડા થાય, ઘણી વખત છાતીમાં દુખાવો થાય, ગેસના કારણે છાતીમાં ગભરામણ થાય, માથાના દુખાવાના કારણે કામમાં મન ન લાગે, થાક લાગી જાય, દવા સતત ચાલુ રાખો તોય સારું ન થાય. ઘણા ડોક્ટરની દવા લીધી પણ તકલીફ વધતી જાય. પછી હું આચાર્ય શ્રી મહેજાજીની યોગ શિબિરમાં ગઈ હતી તો મને શિબિરમાં જ ઘણો બધો ફરક પડી ગયો. એટલે મને એમ થયું કે હું સંસ્થાના કેન્દ્ર પર યોગની સારવાર લઉં. મારા હસબન્ડને પણ આવી જ પાછળની તકલીફો હતી તો અમે બંને જણા યોગા પોઈન્ટમાં જોડાઈ ગયા. નીરુ દીદીના માર્ગદર્શનમાં યોગની ક્રિયાઓ કરવાથી આજે મને બિલકુલ સારું છે. એક પણ તકલીફ નથી, દવા પણ ખાવી પડતી નથી. હવે હું એટલી તંદુરસ્ત છું કે મને ખુદને એવો વિશ્વાસ નથી આવતો કે મને પહેલા આટલા બધા રોગો હતા. આમ તો યોગ બધા જ રોગો માટે લાભદાયક છે, પરંતુ મારી જેવી તકલીફોમાં તથા સ્ત્રી રોગોમાં તો ખૂબ જ ફાયદો કરે છે. એ મારો પોતાનો અનુભવ છે. હું નીરુ દીદી તથા સંસ્થાનો આભાર માનું છું. ઓમ આનંદમ. મારું નામ અલ્પેશ કે સીતાપરા છે. મને છેલ્લા 20 વર્ષથી ડિપ્રેશનની અતિશય તકલીફ હતી. સતત તણાવ રહે, ચિંતા થાય, વિચારવાયુ થઈ જાય, ખૂબ જ નકારાત્મક વિચારો આવે. દિવસે ને રાત્રે શાંતિથી બેસો તો જાતના અવાજ સંભળાય, ઊંઘ ન આવે, અનિદ્રા જ રહે, અને ગુસ્સો તો એટલો આવે કે બધું તોડી નાખવાની ઈચ્છા થાય. કોઈની સાથે વાત કરવી ન ગમે, ઘરમાં ગમે તેના પર ક્રોધ થઈ જાય, આત્મહત્યાના વિચાર આવે, ક્યાંય ગમે નહીં, શરીરમાં આળસ ભરાઈ રહે, કાંઈ કામ કરવું ન ગમે, સુસ્તી રહ્યા કરે. દવા ચાલુ હતી, દવા લઈને તો કબજિયાત રહે, કલ્પનાથી ભય લાગ્યા કરે, બેચેની થઈ જાય, શરીરમાં અલગ અલગ રોગની શંકા કુશંકા થયા કરે, આખા શરીરમાં ધ્રુજાઈ આવે, માથું દુખી જાય, કાંઈ કામ કર્યા વગર થાકી જવાય, કશું યાદ ન રહે, જ્ઞાનતંતુ બધા નબળા થઈ ગયા હતા, યાદ શક્તિ ઘટી ગઈ, અને એમ થઈ ગયું કે આવા જીવન કરતા મરી જવું સારું. મેં ડોક્ટરની દવા પણ લીધી, તેમ છતાં રોગ વધી જાય. પછી મારા મોટા ભાઈએ યોગાસનની શિબિર ભરી, એટલે અમે યોગા પોઈન્ટમાં યોગની સારવાર લેવાનું નક્કી કર્યું. એટલે હું અને મારા ભાઈ યોગા પોઈન્ટમાં ગયા અને અમે યોગની સારવાર માટે જોડાઈ ગયા. આજે 2 માસ થયા છે. મને પોતાને એવું લાગે છે કે હું એ નથી જે પહેલા હતો. એક પણ રોગ નથી. હવે હું બીજાને પણ પ્રેરણા આપી શકું છું. એટલો આત્મવિશ્વાસ છે. યોગથી શરીર અને મનના બધા જ રોગો સારા થઈ ગયા છે. મારા જેવા દર્દીઓ તથા ડોક્ટરોને પણ મારી નમ્ર સલાહ છે કે યોગ કરજો અને કરાવજો. હું યોગા પોઈન્ટનો તથા દેવયોગ પરિવારના તમામ સભ્યોનો આભાર માનું છું. ઓમ આનંદ. મારું નામ આશાબેન પી ઘોઘારી છે. મને 3 વર્ષથી હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હતી. દવા ખાવ તોય પ્રેશર વધી જાય, ક્યારેય ચક્કર આવે ને પડી જાવ, છાતીમાં ગભરામણ થાય, હાફ ચડી જાય, માથાનો પાછળનો ભાગ દુખે, પગમાં સોજા આવી જાય, આંખમાં અંધારા આવી જાય, શ્વાસ લેવામાં બળ કરવું પડે, વારંવાર પેશાબ જવું પડે. દવા ખાવાથી વજન વધી ગયું, એના કારણે શરીરના સાંધા દુખે, બંને પગને પાણી દુખે, થાક લાગી જાય, પેટમાં ગેસ થાય, પેટનો ભાગ વધી ગયો, આખા શરીરે ખંજવાળ આવે,
શરીરમાં કળતર અને તાવ હોય જ. આ બધી તકલીફના કારણે વારંવાર ઉસવાવડ થઈ જાય. દવાથી તો હું કંટાળી ગઈ. પછી અમારા પડોશી મનીષાબેનની ગુજરાતી એને અમને યોગા પોઈન્ટમાં જવાની સલાહ આપી. એટલે અમે યોગા પોઈન્ટમાં જોડાઈ ગયા. યોગાથી મારું વજન 1.5 માસમાં 12 કિલો ઘટી ગયું. બ્લડ પ્રેશર દવા વગર નોર્મલ થઈ ગયું. બાકી બધા જ રોગો સારા થઈ ગયા. હવે કોઈ દવા ખાવી પડતી નથી. હું યોગ નિયમિત કરું છું. બધાને મારે કહેવું છે કે તંદુરસ્તી માટે યોગ સૌથી સારો છે. બસ હું યોગા પોઈન્ટ તથા નીરુ દીદીનો આભાર માનું છું. ઓમ નમઃ શિવાય. મારું નામ સુરેશભાઈ ગજેરા છે. આ મારા ફાધર હેમંતભાઈ છે. મારું વજન વધારે હતું. સાથે સાથે મને ચામડીની તકલીફ હતી. થોડી માનસિક તકલીફો હતી. નકારાત્મક વિચાર આવ્યા કરે, આળસ આવે, કામ કરવાનો ઉત્સાહ ન થાય. એટલે હું યોગા પોઈન્ટમાં જોડાઈ ગયો. તો મને ખૂબ જ લાભ થયો. એટલે મેં મારા ફાધરને પણ યોગા પોઈન્ટમાં સારવાર માટે જોઈન કરી દીધા. એનું વજન પણ 87 કિલો હતું. એના કારણે એનો ઘૂંટણનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, થાક લાગે, હાફ ચડે, દવા તો સતત ચાલુ જ રાખવી પડે, નહીંતર પીડા વધી જાય. પણ મને મારા બધા જ રોગમાં સંપૂર્ણ ફાયદો થયો. મને પાયલ્સની તકલીફ પણ હતી. આજે મારે કોઈ દવા ખાવી પડતી નથી. મારા ફાધરને પણ દવા ખાવી પડતી નથી. એણે યોગથી 12 કિલો વજન ઘટાડ્યું. બ્લડ પ્રેશર પણ હવે નોર્મલ રહે છે. એની દવા પણ છૂટી ગઈ છે. મારે એટલું જ કહેવું છે કે રોગથી પીડાવું ન હોય, ખોટા ખર્ચા કરવા ન હોય તો બધાએ યોગ કરવો જરૂરી છે. બધા ખર્ચા કર્યા પછી યોગને અપનાવો એના કરતા પહેલેથી જ સમજી ને યોગ જીવનમાં લાવવો જોઈએ. બસ. ઓમ આનંદમ. મારું નામ જયાબેન ડી ખોખર છે. આમ તો મને 3 વર્ષથી ઘણી બધી તકલીફ હતી. પગમાં ઘૂંટણનો દુખાવો થતો, માથાનો દુખાવો સખત થાય, ગરદન જકડાઈ જાય અને ખૂબ દુખે, કાનની નસો ખેંચાઈને દુખે, ગેસ થાય, એસિડિટી થાય, થાક લાગે, શરીરના સાંધા જકડાઈ જાય. અને સૌથી વધુ તકલીફ તો એ હતી કે મને પગમાં 5 ગાંઠો હતી અને ધીમે ધીમે મોટી થતી જાતી હતી. એનો અતિશય દુખાવો હતો. 3 વર્ષથી દવા તો ચાલુ જ હતી, પણ કોઈ ફેર પડતો નહોતો. લગભગ 15 ડોક્ટરની દવા ખાધી હશે. એમ છતાં નવા રોગો ઊભા થાય, આમ થાય, કામ થાય નહીં અને મનમાં રોગના જ વિચાર આવે. આમ તો અમે આચાર્ય શ્રીની શિબિર ભરેલી જ હતી. પછી અમારા ઓળખીતા છે મનીષાબેન ચુરાણી, તેમના કહેવાથી અમે યોગા પોઈન્ટમાં જોડાયા. 2 માસમાં આજે મારા બધા જ રોગો સારા થઈ ગયા છે. પગમાં જે ગાંઠો હતી તે બધી જ ઓગળી ગઈ છે. યોગા પોઈન્ટમાં જોડાયા ત્યારે શરૂઆતમાં તો થોડી આયુર્વેદિક દવા પણ લેવી પડતી. હવે તો એ પણ નથી લેવી પડતી. યોગથી મને નવું જ શરીર મળ્યું છે. અત્યારે મને એવું લાગે છે કે મને ક્યારેય રોગ હતા જ નહીં. આટલી તંદુરસ્તી છે. મારે એટલું જ બધાને કહેવું છે કે યોગ માણસને પોતાના ડોક્ટર બનાવે છે. યોગ ખાલી રોગ જ સારા કરતા નથી, પરંતુ જીવન જીવતા પણ શીખવાડે છે. રોગ હોય એણે તો યોગ કરવા જ જોઈએ, પણ જેને રોગ ન હોય એણે પણ અશુભ યોગ કરવા જોઈએ, જેથી ભવિષ્યમાં રોગ ન થાય. બસ એટલું જ. ઓમ નમઃ શિવાય. ઓમ આનંદમ. મારું નામ રેખાબેન કે ઠુમર છે. મારું વજન ખૂબ વધારે હતું, 67 કિલો હતું અને સાથે સાથે ડાબા હાથમાં, ગરદનની પીઠમાં દુખાવો રહેતો અને જમણા પગની નસ દુખતી હતી. અમે 3 થી 4 ડોક્ટરોની દવા લીધી અને 10,000 રૂપિયાનો ખર્ચ કરવા છતાં સારું ન થયું.
પછી ધીમે ધીમે ચામડીની તકલીફ શરૂ થઈ. હાથ અને ચહેરા પર તથા હોઠ પર ખંજવાળ આવે અને પછી કાળા ડાઘ પડી જાય. ધીમે ધીમે આ તકલીફ વધતી ગઈ. એની પણ સારવાર લીધી પણ કોઈ ફરક ન પડ્યો. પછી અમારા ઓળખીતા છે એણે અમને યોગા પોઈન્ટમાં જવાની સલાહ આપી. તો યોગની સારવાર માટે હું યોગા પોઈન્ટમાં જોડાઈ ગઈ. 20 દિવસમાં મારા બધા જ દુખાવા સારા થઈ ગયા. 1.5 માસમાં મારું વજન 12 કિલો ઘટી ગયું. ચામડીની તકલીફ સારી થઈ ગઈ અને કાળા ડાઘ પણ જતા રહ્યા. યોગથી મને બિલકુલ સારું થઈ ગયું. હવે કોઈ દવા ખાવી પડતી નથી. તો ભાઈઓ તથા બહેનોને મારે એટલું જ કહેવું કે મારા જેવી તકલીફ હોય તો યોગ જ કરજો. તમારે દવા નહીં ખાવી પડે અને સાથે સાથે શરીરમાં સ્ફૂર્તિ તાજગી રહે છે. કામ કરવામાં ઉત્સાહ આવે છે. પાચન શક્તિ પણ સુધરે છે. મન પણ શાંત રહે છે. હું નીલુ દીદી તથા સંસ્થાનો આભાર માનું છું. ઓમ આનંદમ. ઓમ આનંદમ. મારું નામ રીના છે. મારા મમ્મીનું નામ અંજુબેન પ્રવીણભાઈ ઘોઘરા છે. એમને 20 વર્ષથી પગમાં દુખાવો હતો. બંને પગ ખૂબ નબળાઈ આવી ગઈ હતી. બંને ઘૂંટણ પણ ખૂબ દુખે. જરા પણ ચાલી ન શકાય. ઊભા પણ ન રહી શકે. એકાદ મિનિટ ઊભા રહે તો પછી પડી જવાય. ઘૂંટણ એટલા દુખે કે રહેવાય નહીં. ક્યારેક કમરમાં ખૂબ દુખે તો એમનું વજન પણ વધારે હતું, 80 કિલો. ઘરનું એક કામ ન થાય. દવા સતત ને સતત ચાલુ રાખવી પડે. નહીં તો અમે 15 ડોક્ટરની દવા લીધી હશે, પણ દવા ચાલુ હોય તો સુધી સારું રહે. દવા મેલો એટલે દુખાવો વધી જાય. ઇલેક્ટ્રોનિકના શોટ પણ લીધા, એનાથી વધારે નુકસાન થયું. વિલાયતી દવા કરાવી, દેશી દવા પણ કરાવી તો નબળાઈ તો દિવસે ને દિવસે જ વધતી જાય. પછી તો બેઠા હોય તો ઊભા પણ ન થઈ શકાય. બાથરૂમમાં નાવામાં પણ તકલીફ થાય. દવા અને રિપોર્ટના ખર્ચા ચાલુ જ રહે. ડોક્ટર વારે કે તમારી નસ દબાઈ છે, લોહી મળતું નથી એટલે ઓપરેશન કરાવવું પડશે. અમે ઓપરેશન પણ કરાવી જોયું પણ તકલીફ તો વધી જ ગઈ. પછી અમારી પાડોશીમાં વનિતાબેન કોરાટ રહે છે. એમણે અમને યોગા પોઈન્ટમાં યોગની સારવાર લેવાનું કહ્યું. પછી વનિતાબેન અને મારા મમ્મી આવ્યા. યોગા પોઈન્ટમાં જોડાઈ ગયા. 1.5 મહિનામાં એને 80% રાહત થઈ ગઈ. યોગની સારવારથી આજે તે ઊભા રહી શકે છે, ચાલી શકે છે, ઘરનું કામ કરી શકે છે અને વજન પણ ઘટી ગયું છે. 12 કિલો જેટલું તેમનું વજન ઘટી ગયું છે. એમને નવો જન્મ મળ્યો હોય તેવું જ મને લાગે છે. મારે એટલું જ કહેવું છે કે યોગ ખૂબ જ સારી વસ્તુ છે. બધાએ યોગ કરવો જોઈએ. હું વનિતાબેનનો ખૂબ જ આભાર માનું છું કે મારા મમ્મીને યોગા પોઈન્ટમાં લઈ ગયા. ઓમ નમઃ શિવાય.